આજે હું અફઘાની પ્લાઝો સ્ટિચિંગ કરીશ. અફઘાની સલવાર પણ કહે છે. કાપડ કટિંગ થઈ ગયું છે મેં. બસ તો હવે પ્લાઝોનું સ્ટિચિંગ કરીશું. આ ઉલટી સાઈડ છે. પહેલા આસનની ડબલ સિલાઈ કરીશું બેઉ સાઈડથી. પહેલા આપણે આસન જોઈન્ટ કરીશું બેઉ સાઈડથી, આ બાજુ અને આ બાજુ. ઉલટી સાઈડથી સિલાઈ મારવાની છે. આસનની સાઈડે મેં સિલાઈ મારી દીધેલી છે. પછી આ રીતે ફોલ્ડ કરવાનું છે. હવે આ ઇલાસ્ટિક માટેનું 2 ઇંચનું કાપડ છોડેલું એને ફોલ્ડ કરી દેવું છે. સિલાઈ મારી અહીંથી થોડું ફોલ્ડ કરી સિલાઈ મારવાની છે ઇલાસ્ટિક નાખવા માટે. આ વચ્ચેથી કટ કરી નાખવાનું છે મિડલમાં. પછી આ સીધા ભાગમાં એક ઇંચની બોક્સ પ્લેટ લગાવવાની છે અંદરની સાઈડે. પીઠી સેટ કરી લઉં. આ રીતે મિડલમાં એક બોક્સ પ્લેટ લગાવવાની છે. બીજી નાની નાની આ સાઈડ એક નાની નાની પ્લેટ્સ લગાવવાની છે. 4-5 આવશે. ડાયરેક્ટ મશીન પર પણ કરી શકાય. બોડી 12 છે, 1 ઇંચ સિલાઈ માર્જિન છે એટલે 7 ઇંચ આવવું જોઈએ. હજુ એક પ્લેટ્સ આવશે નાની. એ જ રીતે હવે આ સાઈડ આ બાજુ લેવાની છે. એક ઇંચ હજુ આવશે થોડી નાની. ટોટલ 14 ઇંચ થવી જોઈએ. 2 ઇંચ સિલાઈ માર્જિન છે એટલે 14 ઇંચ થઈ ગઈ છે. પછી આ સલવાર પટ્ટી છે લગાવીશું. સિલાઈ કરી દઈએ. પહેલાં સિલાઈ મારી દઈએ આપણે. ચેક કરી લેવું નીચેની. હજુ 1-2 પ્લેટ્સ આવશે અહીંયા આગળ પાછળ. આ ચેક કરી લેવું 14 છે કે નથી. બરાબર છે, આવી ગયું. વધારે હોય તો એક ચપટી વધારે લઈ લેવાની, ઓછું હોય તો કાઢી નાખવાની. ઊંધી સાઈડથી પટ્ટી મૂકવાની 1 ઇંચની. પછી પલટાઈ દઈશું. આ કાપડ ઊંધું છે, પટ્ટી સીધી મૂકેલી છે. ઊંધા પર સીધી પટ્ટી છે. પછી એને પલટાઈ દેવાની છે. આ 1 ઇંચની સલવાર પટ્ટી લીધી છે અને આ રીતે ફોલ્ડ કરી ઉપરની સાઈડે ફોલ્ડ કરવાની છે. આ સલવાર પટ્ટીને આ રીતે ફોલ્ડ કરી સમોસા લેસની ઉપર
સિલાઈ કરી દેવાની છે। આ રીતે પટ્ટી ઉપર સિલાઈ મારી દેવાની છે, સમોસા લેસ દેખાય એ રીતે। પછી એની બાજુમાંથી 3-4 સિલાઈ લઈ લો। બે સાઈડ પટ્ટી રેડી કરી નાખી છે। હવે મોડી આપણી 12 ઇંચ હતી તો અહીંથી નિશાન કરી દેવાનું 6 ઇંચ। નીચેની સાઈડથી સિલાઈ મારીશું। હવે ડબલ સિલાઈ કરી લેવી। સ્ટોપ કરી આ ઇલાસ્ટિક નાખવાનું છે। કમર 35 છે તેમાંથી 4 ઇંચ માઇનસ કરી નાખવાનું છે ઇલાસ્ટિક માટે ને હવે આ ગેપ છોડેલી તેની અંદરથી આ ઇલાસ્ટિક નાખવાનું છે। હવે આને એકની ઉપર એક મૂકીને 3-4 સિલાઈ મારી દેવાની છે જેથી ઇલાસ્ટિક નીકળે નહીં। હવે આ સિલાઈમાં ઇલાસ્ટિક માટે જે સિલાઈ છોડેલી હતી એના પર સિલાઈ મારી દેવાની છે। આ રીતે ઇલાસ્ટિક પર સિલાઈ આવવી નહીં જોઈએ। સિલાઈ મારી લીધી છે। હવે આ રીતે વચ્ચેથી સિલાઈ મારી દેવાની છે। ઇલાસ્ટિક ખેંચાય એટલું ખેંચવાનું છે। અફઘાની પ્લાઝો સ્ટીચ થઈ ગયો છે। જો મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।